વડોદરા મનપાની સ્વીપર મશીન ખરીદી વિવાદમાં આવી। ભારત સરકારના પરિપત્રના ઉલ્લંઘનના આક્ષેપો લગાવવામાં આવ્યા। મેક ઇન ઇન્ડિયા અને વોકલ ફોર લોકલની અવગણનાનો દાવો કરવામાં આવ્યો। વિદેશી બનાવટની સ્વીપર મશીન ખરીદવા સામે અનેક સવાલ ઉભા થયા। સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો પણ લગાવવામાં આવ્યા। ડુલેવો કંપનીની મશીન ખરીદી મુદ્દે અનેક પ્રશ્નો ઉઠ્યા। વિદેશી કંપનીને ફાયદો પહોંચાડવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો। મહાનગરપાલિકાને આર્થિક નુકસાનનો પણ દાવો કરવામાં આવ્યો। કોન્ટ્રાક્ટરને લાભ કરાવવાનો આ કારસો હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો। ખરીદી પ્રક્રિયાની પારદર્શિતા સામે અનેક સવાલ ઉભા થયા। વિવાદને કારણે હોદ્દેદારને એક્સટેન્શન ન મળ્યાની પણ ચર્ચા સેવાઈ। સમગ્ર મામલે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી થશે કે નહીં તે પણ મોટો સવાલ ઉભો થયો। મેક ઇન ઇન્ડિયાનો બહિષ્કાર કેમ તેવા અનેક સવાલો આ ઘટનાથી ઉભા થયા છે। વિદેશી મશીનનો આગ્રહ શા માટે તે પણ એક મોટો સવાલ છે। કોના ઇશારે આ ખરીદી કરવામાં આવી તેવા અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે। જ્યારે કોને ફાયદો પણ પહોંચાડવામાં આવ્યો તે એક મોટો સવાલ છે। આ ઘટનામાં કોને સૌથી વધુ ફાયદો થયો છે અને કોના ઇશારે આ ખરીદી થઈ તેવા અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે। લોકલને છોડીને ફોરેનની ખરીદી કેમ કરવામાં આવી તે મોટો સવાલ છે। ક્યાંક લોકલ ફોર વોકલ પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। સમગ્ર મામલે કોને ફાયદો પહોંચ્યો છે તે મોટો સવાલ ઉભો થયો। કચરામાંથી કોણ કમાય છે તેવા અનેક સવાલ ઉભા થયા। આ ખરીદીમાં જવાબદાર કોણ છે અને નિયમોનું ઉલ્લંઘન કોણે કર્યું તેવા અનેક સવાલો આ ઘટનાથી અત્યારે ઉભા થઈ રહ્યા છે। જનતાના નાણાંનો ખેલ રચાઈ રહ્યો છે। ભ્રષ્ટાચાર કે આ વ્યવસ્થા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। મેક ઇન ઇન્ડિયાનો બહિષ્કાર કેમ તે મોટો સવાલ છે। આ ખરીદીમાં જવાબદાર કોણ છે તેવા અનેક સવાલો આ ઘટનાથી હવે ઉભા થઈ રહ્યા છે। ત્યારે લોકલને છોડીને વિદેશની ખરીદી કેમ કરવામાં આવી, નિયમોનું ઉલ્લંઘન કોણે કર્યું તેવા અનેક સવાલ ઉભા થયા। ટેન્ડરમાં પારદર્શિતા ક્યાં છે તે મોટો સવાલ છે। माननीय प्रधानमंत्री वो कहता है कि स्वदेशी चीज अपनाओ, तो પછી વિદેશી ચીજ લેવાની શું જરૂર છે ભાઈ? જો આ જ મશીનો આપણા હિન્દુસ્તાનમાં બનતી હોય અને એનું મેન્ટેનન્સ અને રિપેરિંગ બી તાત્કાલિક થઈ શકે એવું હોય તો પછી બહારથી વિદેશથી મશીન લેવાની જરૂર શું? એક વાત। બીજી વાત, વિદેશી કંપનીના ડ્રાઈવરો અને અહીંના ડ્રાઈવરમાં જમીન આસમાનનો ફરક છે। અહીંનો જો બનાવતી હોય કંપની તો તરત ડ્રાઈવર તમને શીખવાડવાવાળા મળી જાય, ત્યાં ક્યારે કોને ક્યારે આવે। હવે બીજી તરફ આપણે જોઈએ તો આ શહેર ડૉક્ટર ઠાકોરભાઈના ટાઈમે આપણા સફાઈ સેવકોથી આ જ ગુજરાતની આખા હિન્દુસ્તાનમાં પહેલો નંબર આવ્યો હતો સફાઈમાં। આપણા સફાઈ સેવકોથી આપણે કામ નહીં લઈ શકતા એ પુરવાર થઈ જાય છે। એટલે એમનાથી કામ નહીં લેવું, ગરીબ અને મધ્યમ વર્ગના સફાઈ સેવકો જો એમને જ પ્રોત્સાહિત કરીએ, એમને જ સારી સુવિધા આપીએ, એમને સારા મશીનો આપીએ આ વડોદરા ચોખ્ખું થઈ જાય। પણ એવું નથી કરવું। મૂળ એની અંદર ભ્રષ્ટાચાર છે અને ભ્રષ્ટાચાર કઈ રીતે થાય જેવા જુદા જુદા પાસાઓ નક્કી કરે છે। એક વખત 6 મશીન સપ્લાય નહીં કરી શક્યો, બીજી 12 લેવાની શું જરૂર છે ભાઈ? સવાલ એટલો જ છે કે મશીનો ડ્રાઈવર નથી, એનો રિપેરિંગ કરવાનો નથી, મશીનો પડી રહે છે, મશીનો ચાલતી નથી, શહેર સાફ થતું નથી। અહીંયા વારંવાર સફાઈ અભિયાન કરવામાં આવે છે। શાના માટે? એટલે તમે સફાઈ નથી કરી શકતા, સફાઈ સેવકને પ્રોત્સાહિત નથી કરી શકતા અને સ્વદેશી ચીજો અપનાવતા નથી। એ હકીકત છે અને ભ્રષ્ટાચાર કરવાનું મૂળ હેતુ દેખાઈ રહ્યું છે। દેશી અપનાવો વિદેશી ન અપનાવવાની વાત થતા હોય તો આપણે વિદેશી કેમ અપનાવવું છે જ્યારે આપણા ઇન્ડિયામાં ઓલરેડી સારી સારી કંપનીઓ છે અને એ સસ્તા ભાવે છે, એનું મેન્ટેનન્સ બી બહુ સસ્તું પડે છે અને ડ્રાઈવર બી આપણા ઇન્ડિયાના હોય તો સારું હોય છે। હવે જ્યારે આપણે વિદેશી કંપનીનું વસ્તુઓ લાવીએ, ત્યાંના પ્રોડક્ટ લાવીએ કે ત્યાંની મશીનીઓ લાવીએ તો ત્યાંની ડ્રાઇવિંગનું શીખવાનું ચલન કંઈક અલગ હોય છે, આપણું કંઈક અલગ હોય છે, મેન્ટેનન્સ બી કલાક દીઠ બહુ જ વધારે હોય છે, દુગનું નહીં ચોગનું હોય છે। તો આવા ગત સમયે જ્યારે 6 મહિના પહેલા આ ઘટના ઓલરેડી આને મુલતવી રાખવામાં આવ્યું તો આના પર ખૂબ બહેસ પણ થઈ છે। તો પછી આ વસ્તુને દેશી અપનાવો ને વિદેશી કેમ અપનાવી રહ્યા છો? જ્યારે આપણા વડાપ્રધાન વાત કરી રહ્યા સ્વચ્છ અભિયાનની તો એમાં
અને વાત કરી રહ્યા હોય જ્યારે કે આપણે દેશી અપનાવવું છે, મેરા ભારત મહાન કહેવામાં આવે છે, તો પછી ભારતની આપણી દેશી વસ્તુઓ અપનાવો ને વિદેશી કેમ અપનાવો? સ્વચ્છતાના નામે કચરાને સોનું બનાવવાનો કારસો. એક બાજુ પ્રધાનમંત્રી મેક ઇન ઇન્ડિયા, વોકલ ફોર લોકલની વાત કરે છે, ત્યારે પ્રધાનમંત્રીના પરિપત્ર કે પ્રધાનમંત્રીના સૂત્રનો બહિષ્કાર કરી રહ્યું છે વડોદરા મહાનગરપાલિકા. વડોદરા મહાનગરપાલિકાનું સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કચરામાંથી સોનું બનાવી રહ્યું છે. એટલે એક બાજુ પ્રધાનમંત્રી મેક ઇન ઇન્ડિયાની વાત કરે છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકાનું સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ ડુલેવો ઇટાલીના સ્વીપર મશીન ખરીદવાનો કારસો રચ્યો છે. એક વખત તો સ્વીપર મશીનનો ઓર્ડર આપ્યો, હજુ 6 સપ્લાય નથી થયા, અને બીજી બાજુ 12 મશીન ખરીદવાનો કારસો રચાઈ ગયો છે. આપણી સાથે વિદ્વાન વકીલ અને આરટીઆઈ એક્ટિવિસ્ટ શૈલેષ અમીન છે. આપણે શૈલેષ અમીનને પૂછીશું, શું કહો છો? પ્રધાનમંત્રીનો સૂત્ર મેક ઇન ઇન્ડિયા અને વોકલ ફોર લોકલ, બીજી બાજુ વડોદરાનું સોલિડ વેસ્ટ વિભાગ ડુલેવો કંપની ઇટાલીના સ્વીપર મશીન ખરીદી રહ્યું છે, અને કેવી રીતના જુઓ છો? વડોદરામાં જ્યારે એરપોર્ટની બાજુમાં બોઈંગ કંપની આવી ગઈ હોય ને પ્લેન બનાવવાના શરૂ થતા હોય, આ પ્લેન બનાવવાના શરૂ થતા હોય તો માત્ર સ્વીપર મશીન છે. આ તો કચરો ભેગો કરવા માટેનું સ્વીપર મશીન છે. તો શાના માટે ઇમ્પોર્ટેડ લાવવાનું? ઇન્ડિયામાં ઘણી બધી કંપનીઓ આવા સ્વીપર મશીન બનાવે છે અને બધા ચાલે જ છે. વિદેશના આવા સ્વીપર મશીન ઇમ્પોર્ટ કરીને ઇમ્પોર્ટેડ લેવા હોય તો એને ખરેખર મેક ઇન ઇન્ડિયાના નિયમ પ્રમાણે ગવર્મેન્ટમાંથી સર્ટિફિકેશન લેવાનું થાય કે ભાઈ અમારે અહીંયા આગળ અવેલેબલ નથી એટલે આ લેવાનું છે. તો એ પણ લેવું જરૂરી છે. એ લીધેલું છે કે નથી એ ખબર નથી. જ્યારે ઇન્ડિયામાં અવેલેબલ હોય આવા મશીનો, છતાં પણ આવું મંજૂરી તો મળવાને પાત્ર જ નથી. આવા મશીનો વિદેશ માટે બનેલા હોય છે, વિદેશના ટેમ્પરેચર માટે બનેલા છે, વિદેશની પ્રકૃતિ માટે બનેલા છે. તો આ મશીનો હિન્દુસ્તાનમાં આવે તો આ ગરમીમાં આગ લાગી જવાના અને ઘણા બધા બનાવવાની શક્યતા રહે છે. અને વોરંટી સ્પેર પાર્ટની બધી જ તકલીફો, મહિનાઓ સુધી પડી રહેવાની તકલીફો છે. તો આવા મશીનોની પાછળ પોતાના ખિસ્સા ભરવા માટેનો કોઈ સ્પેશિયલ કારસો છે. કેમ કે આ વિદેશી મશીનો જ્યારે લાવવામાં આવે તો વિદેશી મશીનોની કિંમત અહીંયા આગળ કોમ્પિટ થતી નથી ને ઊંચા ભાવે ખરીદવામાં આવે, એમાં મોટી કટકી ખાવાની વાત છે. વાત રહી હવે ભારત સરકારનું મેક ઇન ઇન્ડિયાની, તો આ લોકલ સેલ્ફ ગવર્મેન્ટ અહીંયા આગળ મેક ઇન ઇન્ડિયાના ભૂકા બોલાવી દેતું હોય, સરકારની નીતિની સામે વિરોધમાં કરતું હોય, ભલે એ જ શાસન હોય છતાં બી કરતું હોય. આ સ્થાનિક સ્વરાજની સંસ્થા તો નથી હાઈકોર્ટને કાઢતું, નથી સુપ્રીમ કોર્ટને કાઢતું, નથી કોઈ એનજીટીને કાઢતું, તો ભારત સરકારને પણ ના કાઢતું એવું લાગે છે. ને આ ઇટાલીના મશીનો જ્યારે ખરીદવાના છે તો ઓલરેડી ખરીદી પણ લીધા છે ને બીજા ખરીદવા માટેના ટેન્ડર ફ્લોટ કરી રહ્યા છે. તો તાત્કાલિક અસરથી આની સામે રોકી લેવા જોઈએ અને આની સામે જેણે બી ખરીદ્યા એની સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. એટલે વિદ્વાન વકીલ પણ કહી રહ્યા છે કે આ સરકારનું અપમાન છે, ભારત સરકાર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું અપમાન છે. અને જ્યારે આ કંપનીએ 6 મશીન સપ્લાય કરવા અસમર્થ થયો હોય, હજુ 6 સપ્લાય પણ ના કરી શક્યો હોય, ત્યાર પહેલા તેને 12 બીજા મશીન સપ્લાય કરવા માટેનો કારસો રચાયો તો કેટલું ગંભીર. એક બાજુ વડોદરા મહાનગરપાલિકાની તિજોરી તરિયા ઝાટક થઈ રહી છે. આપણે બોન્ડ બહાર પાડીને પૈસા લાવતા હોય ત્યારે વિદેશી મશીનનું મહેકમ એટલે મેન્ટેનન્સ પણ મોંઘું પડવાનું છે. ત્યારે આ સમગ્ર બાબતની ગંભીરતા વડોદરા મહાનગરપાલિકા કમિશનરે લઈને અને તાત્કાલિક આની કાર્યવાહી કરવી રહી તેવું વડોદરા શહેરમાં માંગ છે. કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા.